આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસ દાદરામાં શાળાએ જતો માર્ગ બિસ્માર બનતા બાળકોને પરેશાની થતા લોકોએ રોષ વ્યક્ત કર્યો. સેલવાસના દાદરામાં ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલ સુધીનો રસ્તો બનાવવામાં ન આવતા ચોમાસામાં બાળકોને શાળા સુધી પહોંચવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. બિસ્માર માર્ગને લઈ ગ્રામજનોએ સરપંચ સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સરકારી હાઈસ્કૂલ સુધીનો દામિની રોડ પણ બિસ્માર બન્યો છે, ત્યારે આ બાબતે સરપંચ સુમિત્રાબેન પટેલે માર્ગની મરામતની કામગીરી વહેલી તકે હાથ ધરવાની ખાતરી આપી હતી. સુમિત્રાબેન જયંતિભાઈ પટેલ. અમે ઘણીવાર પીડબ્લ્યુડીમાં બી રજૂઆત કરી, કલેક્ટર સરને બી રજૂઆત કરી. તો આ રોડનું ટેન્ડર તો થઈ ગયેલું છે, કામ બી આવતા દિવાળીમાં ચાલુ કરવાના છે, પણ અત્યારની હાલત ખૂબ જ ખરાબ છે. તો અમે એવી રીતના રજૂઆત કરી કે અમને રીકાર્પેટ બી કરી આપો. તો એ પણ કામ થયું નથી. તો થોડું લોકો માટે વધારે પ્રોબ્લેમ છે. અહીંયા વાગદરા રોડ પાસે સ્કૂલ પણ આવેલી છે. 2000 થી 2500 બાળકો પણ જતા છે. તો થોડી વધારે તકલીફ પડતી છે. તો મેં પ્રશાસક સરને બી રિક્વેસ્ટ કરું કે આટલા અમારું રીકાર્પેટ થઈ જાય તો સારું. પારડી ચીવડ રોડ ઉપર નીલગીરીનું ઝાડ તૂટી પડતા રસ્તો બંધ પડતા વાહનો થંભી જતા ટ્રાફિક. સ્થાનિકોએ ભારે જહેમતે ઝાડ હટાવી માર્ગને ખુલ્લો કર્યો. પારડી ચીવલ રોડ નેશનલ હાઈવે નંબર 848 ઉપર રવિવારે સવારે નીલગીરીનું ઝાડ અચાનક પડી જતા માર્ગ અવરોધિત થયો હતો. આ કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી. હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો રસ્તા ઉપર થંભી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવી ભારે જહેમત બાદ ઝાડ હટાવી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાઈવે કિનારે અનેક જૂના અને ઊંચા વૃક્ષો હોવાથી આવી ઘટનાઓ વારંવાર બને છે. સ્થાનિક લોકોએ હાઈવે કિનારાની ઝાડોથી સ્થિતિનું અવલોકન કરીને જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી. વાપીના બદરુદ્દીન હાલાણી દંપતી સહિત 3નું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થતા નાણામંત્રી સહિત અગ્રણીએ શ્રદ્ધાંજલિ આપી. વાપીના વેપારી અને ભાજપના અગ્રણી બદરુદ્દીન હાલાણી અને તેમના પત્ની યાસ્મીનાબેન અને મોટા ભાભી મલેકબેનનું 12 જૂન 2025ના દિવસે અમદાવાદ ખાતે પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન થયું હતું. વાપી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની વાડી ખાતે શ્રદ્ધાંજલિ અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લાના કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, વીઆઈ પ્રમુખ સતીશ પટેલ, માજી સાંસદ ડોક્ટર કેશી પટેલ, ગાંધીવાદી ગફુરભાઈ બિલખિયા સહિત વાપીના ઉદ્યોગપતિઓ, ભાજપના હોદ્દેદારો, આરએસએસ કાર્યકરો વગેરે પ્રાર્થના સભામાં જોડાયા હતા. બદરુદ્દીનના ભાઈ રાજુભાઈ હાલાણીએ અશ્રુભરી આંખે કહ્યું કે અમારા પરિવાર પર અચાનક આવી પડેલ દુઃખદ ઘટનામાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.